ઓહો હો, ફૂલ બાકાજી કી બોલાવે બે બેનું ને એક જયશ્રી ને આજે ગઈ છે માતાજીના દર્શન કરવા, તો એ અહીંયા છે નહીં ને નિખિલ તો પાણીપુરી ખાઈને નીચે વયો ગયો છે ના. અમે તને બાપ દીકરી જો અહીંયા ભૂંગળા બટેકા ને પાણીપુરી ને રોટલો ને રોટલી ને બે જાતના શાક ને ભાત ને છાશ ને બધું. તો અમારે ઢીંગલી જો ત્રીજી પાણીપુરી લઈ લીધી છે ના દે હે. હાલો મસ્ત મજાની એક પૂરી બનાવી દે પછી ખાઈ. હાલો તો મીઠી ચટણી નાખી છે માપની પર છે, થોડાય નહીં બસ. હાલો વાહ વાહ વાહ, જોઈ લો ગોલ ગપ્પો. હાલો તો આપણે સ્ટાર્ટ કરીએ ખાવાનું. હાલો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે આવશે રવિવાર ને આજે છે ને આપણે પોરો જોયો છે, કારણ કે ઘણા દિવસોથી આપણે કામે જે હતા. તો આજે સવારનું કંઈક આ વાતાવરણ છે ને આજે અમારે બનાવવાની છે અમારે રોશનીને અને રિયાને નિખિલને ખાવાની છે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે. વરસાદ તો આવ્યો નથી. જો કુકરમાં ને 2 કિલો બટેકા બાફવા મૂકી દીધા હે, તો એ બફાઈ જાય તે પછી એને આપણે પાણીપુરી બનાવવાની છે. ને હા આજે એને સવારનું વાતાવરણ મસ્ત છે, કારણ કે આપણે ઘણા ટાઈમથી આજે આપણે પોરો જે છે આરામ જેવો છે, કામ કર્યા રાખ્યું છે. તો અત્યારમાં નાઈ જઈને ફ્રેશ થઈ ગયા ને અત્યારે કંઈક સવારનું આ વાતાવરણ છે. આપણી મેળી પર જો કોથળા પાછળ છે ને એને કપડાં સુકાય છે. અમારા બિનભાઈ જો આ મસ્તી કરે છે. આમાં જો ધવલના વડા દીકરો જો મેળી પર ચડી ગયા, સવારનું વાતાવરણ જોવે છે. ને આમાં ઢીંગલી જો છે, અમારું એને ડ્રેગન ફ્રૂટ છે, એ દરરોજ જોઈ એને રહેવા દે એમ ન વડાય, જો તૂટી જાય છે. આવડો થયું જો ડાર્કું વધ્યા રાખે છે ને એમાં હે ટીંડોરીને વેલો થઈ ગયો. ના આ છે પતરીનું ઝાડવું, આ છે કુંવરનું લેબુ, આ શું બધી દેશી દવાઈઓ છે. તો આપણે જ્યારે ઓલા બટેકા બફાઈ જાય ને તો આપણે હે ને પાણીપુરીની સેલિબ્રેશન કરવાનું છે. ને અમારા રિયા જો સવારમાં આ ડ્રેગન ફ્રૂટને પાણી પીરો કે ડ્રેગન ફ્રૂટ આવે ને તો ફળ ખાવા થાય. તો એ જો અત્યારમાં કામે લાગી ગઈ છે, પાણી પીવડાવે છે ને આપણે નાહી ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા. તો હવે ક્યારેય એને બટેકા બફાઈ ગેસના ચૂલા પર અને આપણે ક્યારેય પાણીપુરી ખાઈએ. તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેજો. તો આપણે રસોડામાં એને બટેકા બફાય છે, ક્યારે બફાય છે, એમાં રોશની રિયા અને નિખિલને આજે પાણીપુરી ખાવાની ઈચ્છા છે. જોજો રસોડામાં બફાય છે ને કંઈક સવારનું આ વાતાવરણ છે. હવે બેરલમાં ટીપણામાં પાણી કરી છે. સવારના એકદમ મસ્ત તૈયાર થઈને થઈ ગયા રેડી. ને આજે છે રવિવાર ને આજે ને આપણે કામે નથી જવાનું, આજે આપણે છે રજા. તો આજે એને ઘરે પાણીપુરીનો અમારે રોશની પપ્પા પાણીપુરી ખાવી છે, અમે પાણીપુરી બનાવી છે. તો એ તો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી એને પાણીપુરી ફૂલ બાકાજી બોલાવે. હાલો તો ફાઇનલી એને આપણે પાણીપુરી બની ગઈ છે અને રોશન રિયા અને નિખિલ તો પૂરી મલકની ખાઈ લીધી છે અને ભૂંગળા પણ ખાઈ લીધા. તો અત્યારે રોશની અને બધા ભૂંગળા કમ્પ્લીટ કરીને રાખ્યું છે જમવાનું. તો હાલો હવે કન્ટિન્યુ બતાવું. હાલો તો પાણીપુરી અને ભૂંગળા બટેકા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. રિયા રોશની અને જો ભૂંગળા બટેકા અને પાણીપુરીની મહેફિલ ઉડાવે. સવારમાં કહેતે કે આજે મારે આ ખાવું છે આ ખાવું છે. તો ફાઇનલી આજે સન્ડે મોર્નિંગમાં એને બધું જો તાજું અને સરસ મજાનું પાણીપુરી, ભૂંગળા બટેકા અને ચણાનું શાક, સુવા ભાજી, રોટલા રોટલીયું અને આમાં રોશની જો દહીં પાણીપુરી ખાઈએ છે, સેવ પૂરી. તો બે બેને જો ખાવા માંડ્યું અને આપણે પણ ખાવાનું છે, આપણે પણ સ્ટાર્ટ કરવાનું. તો આપણે શું થોડોક શરૂઆતમાં ને કે બ્લોગ બનાવી લઈએ, પછી આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ છીએ. મસ્ત મજાનું જો બધું ગુજરાતી સ્ટાઇલમાં બનાવેલું છે, પાણીપુરી, ભૂંગળા બટેકા. તો અમારે રિયા સવારની રાહ જોતો એ કે ક્યારે જમવાનું મળે. તો એક ખાસરો કે ભૂંગળા બનાવ્યા, પાણીપુરી, પછી બાફેલા બટેટા, સેવ બધું કમ્પ્લીટ કર્યું છે. ને હવે આપણે ખાવાનું છે.
ને મસ્ત મજા આપણા બ્લોકમાં છે ને આપણે ઢીંગુડી છે ને આજે ગામડામાં જરાક થોડાક છાંટા પડે ને છાંટા તો આવ્યા નથી પણ છે ને શું કે લાઇટ વહી ગઈ છે તો આપણે ઢીંગલી જો અહીંયા મસ્ત મજાની અગાછી ઉપર લે છે આજે તડકો નથી તો એ મસ્ત મજાની જો અહીંયા ખૂતી છે ઠંડા ઠંડા પવને હેઠી વહી ગઈ છે લાઇટ ને આ રોશની જોઈ કવડી પાણીપુરી મોઢામાં હમણાં એની અવડી ખાઈ લીધી હતા તો હાલો આપણે પાણીપુરી ખાવાની છે અમે ઢીંગલી છે ને એ જો સ્ટાર્ટિંગ કરી દીધું છે પાણીપુરીનું તો હાલો પાણીપુરી જો બનાવી છે હાલો હવે ઢીંગોળી પર પાણીપુરી જોતા મોઢામાં હમાતી નથી અવડી ભરી મોલે જો 4 પાણીપુરી રાખી છે અને અમારા રોશન શું કે એ પૂરી પાણીપુરી બનાવે છે ભૂંગળા ને આહા જમવામાં મોજ આવી ગઈ સન્ડે મોર્નિંગમાં આટલું બધું જમવાનું બનાવ્યું છે ઓહો હો મોઢામાં ન કરે અવડી મોટી પાણીપુરી લીધી હાલો તો જમવા ઓહો હો ફૂલ બાકાજી કી બોલાવે બેનું ને એક જયશ્રી ને આજે ગઈ છે માતાજીના દર્શન કરવા તો એ અહીંયા છે નહીં ને નિખિલ તો પાણીપુરી ખાઈને નીચે વયો ગયો છે ના અમે તને બાપ દીકરી જો અહીંયા ભૂંગળા બટેકા ને પાણીપુરી ને રોટલો ને રોટલી ને 2 જાતના શાક ને ભાત ને છાશ ને બધું તો અમારે ઢીંગલી જો ત્રીજી પાણીપુરી લઈ લીધી છે ને હવે એને જોઈને હે ને મને પણ મોઢામાં પાણી આવી ગયું છે તો આપણે હે ને ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ તો અમારે જો રોશની હે ને ભૂંગળા બટેકાની પાણીપુરી ખાઈ લીધી ને ભૂંગળા બટેકા ખાઈએ છે તો આજે તો હે ને ફૂલ મોજ આવી ગઈ સન્ડે મોર્નિંગમાં આજે રવિવારની રજા બધાની મજા ને બનાવી છે પાણીપુરી અને ભૂંગળા બટેકા ને આહાર દેશી ચણાનું શાક સુવાભાજીની ભાત રોટલી આજે ફૂલ મજા આવી ગઈ તો હવે મને હે ને પેટમાં આમ ચૂહા કૂદી ઉંદેડા એમ તો ખાઈ લો પણ 2 બેનું છે ને સ્ટેલાઈને લીધું છે પાણીપુરી અને ભૂંગળા બટેકાનું તો હાલો હવે મારે પણ ખાવાનું થાય ને આપણે પણ લઈ લઈએ અહીંયા પાણીપુરી ને ભૂંગળા બટેકાના આહા હાલો તો અમારે રિયા છે ને પાછી પૂરીમાં હે ને મીઠી ચટણી નાખે છે બધી તૈયાર કરે છે ગોઠવણી કરીને એક બધી કમ્પ્લીટ કરી અને પછી પાણીપુરી ખાવાની તૈયારી કરી પપ્પા એ કે ત્યારો થોડીક વાર હું એને પાણીપુરી બધી ભરી લઉં પછી તમે એને જમવાનું સ્ટાર્ટ કરો તો અમારી રોશની છે ને ભૂંગળા બટેકા ખાઈએ છે તો આજ તો મોજે મોજ જોયું ખાવા છે કેવી મજા આવી ત્યાં તને કેવી મજા આવી ફૂલ બાકાજી કે ઓહો હો ને આજે છે ને સવારનું કંઈક આ વાતાવરણ છે આજે આમ કે સુરત દાદા નથી નીકળ્યા બધું છે ને આમ ધપ જેવું છે કાળા વાદળા છે અને વરસાદ આવ્યો નથી તો આજે સન્ડે મોર્નિંગમાં છે ને આજે જમવાની ફૂલ બાકાજીથી બોલાવી નહીં રહ્યું બરાબર કીધું ને હા તો બસ જોઈ પાણીપુરી ખાયા છે ને હવે આપણે પણ એકાદો ગોલગપ્પો લઈ લીધો છે ભરવાનો છે ભરી અને પછી ખાઈએ તો આ રોશની હે મને મારા હાટો એક પૂરી બનાવી દે છે ચાલો મસ્ત મજાની એક પૂરી બનાવી દે પછી ખાઈએ હાલો તો મીઠી ચટણી નાખી છે માપની પડશે થોડાય નહીં બસ હાલો વાહ જોઈ લો ગોલગપ્પો હાલો તો આપણે સ્ટાર્ટ કરીએ ખાવાનું મોજ પડી ગયો એકદમ મસ્ત અમારે રિયાનો વારો ઓહો ભાઈ એને મોઢું તો ટૂંકું પડે છે મારા હેર બહુ ખોટતું નથી મોટું પેક થઈ જાય છે ચાલો હવે છે ને ભૂંગળા બટેકા ને પાણીપુરી રહેવાતું નથી બેબીનું ક્યારની જમવાનું ચાલુ કરી દીધું ને હું રહી ગયો હું પાછો તો હવે તો પેટમાં આમ રહેવાતું એટલી બધી ભૂખ લાગી ગઈ વાત જવા દો તો કન્ટિન્યુ અમારા આજના બ્લોકમાં હાલો પાણીપુરી ખાવા અને ભૂંગળા બટેકા ખાવા આપણે જો ગોલગપ્પા એટલે કે પાણીપુરી અને ભૂંગળા બટેકા
દેશી રોટલો, ચણાનું શાક, સોવા ભાજી, ભાત, છાશ. આજે ફૂલ જલસા સન્ડે મોર્નિંગમાં. અમારે રિયા જો આજે રિયા આજે પાણીપુરી ખાય છે. આપણે લઈ લીધો છે ભૂંગળા. આજે ભૂંગળા બટેકા પાણીપુરી જમાવટ હો, મોજે મોજ. હોય જોવું તો ખરા, ફૂલ જલસા હો. હાલો મિત્રો આવી જાઓ. અમારે રિયાને દેખાવ ખાવું જ્યાં અમે પૂરી રહી લઈ લઈ હજી એક હારી. આજે મારે રિયા છે ને પાણીપુરી જલસો આવી ગયો, બહુ બાકાજી ગયો. ને આપણે લઈ લીધા છે ભૂંગળા બટેકા જલસા, બહુ મોજ આવી ગઈ. હા ઢીંગોળી છે ને આજે ધરાણ નથી. આજે તો ફૂલ બાકાજી સન્ડે મોર્નિંગમાં આ તો જલસે જલતો. આજે પહેલી વખત રવિવારે આજ રજા મળી હો, ઘણા દિવસોથી. નહીં તો સવારે જઈને સાંજે આવી તો આખો દિવસ કામે જાય. આજે એને ફૂલ જલસો. આજે તડકો કંઈ છે નહીં, એમ ધપ જેવું છે. વરસાદ આવવાની તૈયારી, છેટો વરસાદ હોય. અમારા ગામમાં આજે વરસાદ થયો નથી. તો આજે છે ને આપણે સન્ડે મોર્નિંગમાં કંઈક આ રીતે આજે પાણીપુરી, ભૂંગળા બટેકા ને આજે ખૂબ મોજ કરી છે. ને જઈશવી નથી આજે માતાજીના દર્શન કરવા ગઈ છે. તો અમે આજે નિખિલે ખાઈ લીધો ને 3 બાપ દીકરી સહી ઉપર. રિયાની મમ્મીએ ખાઈને નીચે ઉતરી ગયા, તો અમે 3 બાપ દીકરી સહી. અને રિયા આજે પાણીપુરીની મોજ ઉડાવે છે. તો હાલો મિત્રો ભૂંગળા બટેકા ખાવા. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ આપતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય.